હાલો મિત્રો, જો વરસાદ તો જોરદાર થઈ ગયો છે ને એકદમ તો થયો પણ ફરી નહીં થયો એને એટલે જાહેર બાર તો જાડે પતાવી દીધું પણ ઝાડવા તો લીમડા ને એવું રહી ગયું. કપાય ઘણો ખરો પતી ગયો. પણ એને એક મોદીજીનો વિડીયો મૂકું તમને. મોદીજી કેવું બોલે છે, તમામ સાવીને બોલે તો આપણે કેલા ગામડામાં કેમ પેલા બોલે કંઈક માણસો એને એટલે આ મોદીજી ને એવું જ બોલે સાવીનો નેતા ઉઠીને મોટા પ્રધાનમંત્રી છે તો આવું બોલે ભાષા બોલો. બધાને ખબર પડી જાય મોદીજી કેવું બોલે છે, એને કેટલું ગમે છે ને કેટલું નથી ગમતું, બરોબર ને. એટલે તમને હમણાં વિડીયો મૂકું. મોદીજી એમ કે આ સ્ટુડન્ટ્સ ઉપર એટલે આ ઓલા જંતર મંતર ઉપર આંદોલન કર્યું હતું ને, ભાઈ આ ઓલાને બદલી કરાવવા એટલે આમ નિવૃત્ત કરવા એટલે એને જાણે રાજીનામું દઈ દીધું હતું, બરાબર. પણ આમ એમાં કંઈક નિશાળિયા જે છે કોક જ બધાય તો નહીં, એક બે જણા એ વિડીયો બનાવીને ગાયરું બોલ્યા, બરાબર. મોદીજીને ગાયરું દીધી. ગાયરું દેવાય તો નહીં, આપણે બને ત્યાં લગન કોઈને ગાયરું ન દેવાય, બરાબર. ગાય દીધે શું ફેર પડે, એમાં જ કાંઈ ફેર પડે નહીં. પણ તમે હોટા ઠોકો તો એ કેટલા લાગે. ગાયર કોઈ લાગી જ જાય ને માથા ફોડ નાખો, બરાબર. ને જેમ આવે મારો હાથ ફ્રેક્ચર કરી નાખો, હાથ ભાંગી નાખો, એટલા મારો તો એ હે ને મોદીજીને દેખાણું નહીં, બરાબર. કેવા માર્યા સ્ટુડન્ટને એટલે કેવા નિશાળિયાની માર્યા હતા જંતર મંતર ઉપર હડતાલ કરવાવાળા, એ મોદીજીને દેખાણું નહીં, બરાબર. અને મોદીજીને નગરે ગાયરું દેખાણી મને ગાયરું દીધી, બરાબર. પાછું કે માફ કરું, માફ તો તમને હે ને મોદીજી આખું ભારત કરતું આવે છે ને. મોદીજી તમે કાંઈ ઓછી માર્યા તો છો ને, માફ કાંઈ તમે રાખ્યો નથી બોલવો, બરાબર. પહેલાં તો હે ને મોદીજીનો વિડીયો તમને મૂકું એટલે ખબર પડે મોદીજી શું કહે છે, બરાબર ને. પહેલાં હે ને મોદીજીનો વિડીયો જોવો, પછી બીજો મોદીજીનો મૂકી મોદીજી એમાં શું બોલે. जंतर मंतर पर जो कुछ भी हुआ देश और दुनिया ने देखा है। कुछ शरारती बच्चों ने भद्दी भद्दी गालियां बोली, किसी भी सभ्य समाज को शोभा न दे ऐसे शब्दों का प्रयोग किया गया। मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई। न जाने कितना भद्दा स्वरूप था, लेकिन मैं आज बात करना चाहता हूं कि बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है, और यही तो बचपना है। और इसलिए मैं समाज के अंदर जो आक्रोश है उसको भली भांति समझ सकता हूं। एक कल्चरल शौक है कि हमारी बेटियां इस प्रकार की भाषा कैसे बोल सकती हैं, लेकिन समय है इन बच्चों को गले लगा करके राह दिखाने का। ये गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है। उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे। मैं उन्हें माफ करना चाहता हूं। समाज भी मेरी इस बात को स्वीकार करे, क्योंकि मेरे मन में एक ही भाव है। कभी कभी दांतों तले हमारी जीभ आ जाती है, खून निकल आता है, लेकिन हम दांत तोड़ते नहीं है, क्योंकि दांत भी हमारे हैं, जीभ भी हमारी है, बच्चे भी हमारे हैं, उन्हें राह दिखाना हमारा काम है। જોયું ને મોદીજીની ભાષા કેવું સાવીને બોલે એમ, બરાબર. દાંતે આપણા, જીભે આપણી. જીભ જો દાંત વચ્ચે આવે તો આમ લોહી નીકળી જાય, ખૂન નીકળી જાય એટલે આપણે લોહી નીકળી જાય. મોદીજી તમે આટલું બધું સાવીને બોલો, તમને હજી ખબર હે માણસો આપણા, બરાબર. સ્ટુડન્ટ કહો તો આપણા ગાયરું બોલે, પણ એક નહીં આખા ભારતમાં
હેરાન છે બરાબર. બધી પબ્લિક ખેડૂને કાંઈ ભાવ મળે નહીં, ખેડૂને લૂંટે બરાબર. અને તમે ક્યાંય સામું જુઓ ને તમે એક ખાલી આ ગાયરું તમને દીધી તો તમારા ભાઈ વિડીયો પૂગી ગયો, એ વિડીયો તમે જોયો અને તમને ગમ્યું હોતે નહીં બરાબર. ગાયરું દે કોઈને ગમે નહીં હાલો, અને દેવાય નહીં. પણ તમે આ પોલીસવાળા મિલિટરીવાળા જે ગયો એસઆરપી જે ગયો, તમે એના આગળ બધાને જીમ આવે માર ખવડાવો ધોકે ને ધોકે, તો એ માણા કેટલું સહન કરતા હોય છે એ તેમ કહેવાનું. એ તમને તો કાંઈ આમ કોઈ મારવા તો આવ્યું નતું કે તમને જઈને લ્યો તમને બે ધોકા ઠોકી કે લ્યો આમ ઠોકી, એવું જ કાંઈ હતું નહીં બરાબર. એ તો ખાલી હે ને ઓલા ભાઈને હે ને જ્યાં ખોટું કર્યું પેપર લીકમાં એટલે એને એ હાથથી જ આવ્યા બરાબર ને, કે એનું રાજીનામું દો એમ બરાબર. એને હાલો તમે રાજીનામું દીધું, હવે તમે ત્યારે બધું એનું માની વાત લીધા કે ભાઈ આ તમે જે કહો એમ આયા. હવે તમે કેવા ક્ષેત્રો ગોતી ગોતીને કેસ નાખો, આવું બધું તમે કરો તો તમને દાજ ચડે, તો એ માણસને દાજ ચડે કે નહીં હાલો એ કહો. તમે તો બહુ દાજ ચડાવો એટલે તમે એમ કહો કે આમ જીભમાં લોહી નીકળી જાય. ઓલા માણસને જીભે કપાઈ જાય, હાથ ભાંગી જાય, માથા ફૂટી જાય, તો એ વિડીયો તમને કાંઈ દેખાય નહીં બરાબર. અને ગાયરું તમે કાંઈ આમ ભલે ગાયરું નહીં બોલી હોય, પણ બીજા માણસો તો ઘણા બધા બોલે બરાબર બરાબર. આ તમારું ઊંચું રાખવાવાળા ઘણા બધા બોલે. હવે તમે તમારો વિડીયો એક મૂકો કે તમે શું બોલતા હતા કોંગ્રેસને, એ તમે જુઓ પહેલાં. रुपये कौन कौन विधवा थी जो लेती थी? ये कांग्रेस की कौन सी विधवा थी जिसके खाते में रुपया जाता था? જોયું ને શું બોલ્યા મોદીજી, આવું છે બોલો બધું. મોદીજી બોલ્યા હોય એ નથી દેખાતું. પહેલાં તમે મોદીજી એટલા ગાજરા મારી મારીને હે ને પબ્લિકને ઉલ્લું બનાવી છે, પણ હવે પબ્લિક સમજતી જ જાય છે. એ નહીં સમજતા ને હજી એ વહેલા મોડા સમજી જાય. બાકી ઘરે ધાન આવી જાય છે ને એટલે સમજી જાય છે. હજી સમજ્યા નથી પણ સમજે એટલું પાક્કું છે બરાબર. હવે તમારે હે ને ઘણો ફૂલ ભરાઈ ગયો હે, ક્યારે તલાવની પાયર ગોળ્યા ક્યારે ડેમ ફૂટે નક્કી નથી. બાકી ઘણો ભરાઈ ગયો એટલી ખબર છે બરાબર. જો આ તમને બીજા એ ત્યારના વિડીયો મૂકું કંઈક કંઈક કેવા ફોટા મારા હે, જીમ આવે મારે બરાબર. હવે કંઈક કંઈક ડૉક્ટર ઘોડે આમ સેવા કરવા એવા નહીં મારે બરાબર. ગાયરું બોલે જીમ આવે મારે ફેક્સલ કરી નાખે. એ મોદીજીને કાંઈ વિડીયો ન દેખાય, એને ગાયરું દીધી એક જ દેખાય. હવે તમને એ વિડીયો મૂકું આ ડૉક્ટરને શું કહે બરાબર. તો પોલીસવાળા એમ કે તમને કોને બોલાય, જોયું ને એટલે તરત ઈવડે નીકળી હોતે જાય એમ જોવો પહેલાં. डॉक्टरों को जो वहाँ पे मदद करने आए हुए थे उनको मारा है। हमने जब बताया कि हम डॉक्टर हैं तो उन्होंने बोला तो आपको बुलाया किसने है? नीचे लेटे हुए ऊपर लेटा हुआ उसकी हड्डी टूटी हुई है, वो बेहोश पेशेंट के ऊपर चढ़ के गए, उन्हें डंडा मारा मेरी आंखों के सामने। और आप देखेंगे और आगे तो जाके लातों से सब मार हंस रहे थे, रहे उनके हैं। पेटों पे लाते मार रहे थे। वाला हंस रहा है। इतना भी मार नहीं बचा है। हम डॉक्टर्स हैं, हम शांति से हेल्प करने आए थे, हम नारे भी नहीं लगा रहे थे। उन्होंने बोला तुम्हें बुलाया किसने, डंडे मारे उन्होंने हमें। हेल्प कर दो। જોયું ને હાલો આ ડૉક્ટર કે ગયો કે સેવા કરવા આવે, પોલીસવાળા એને હોતે એમ કે તમને કોને બોલાયા હાલો બરાબર. આમાં હે ને તમને આરો વિરોધ કરે તોય તમે ધોકાવો અને તમને કંઈ કહે તોય ધોકાવો, તો તમને શું નકરું પૈયે જ લાગવું ને હાલો. પોલીસવાળાને મોદીજીને ભાજપવાળાને જેટલા કે બધાને પૈયે જ લાગવું ને, પબ્લિકને બધા તમને પૈયે લાગે તો તમને મજા એમ ને આવું ને. એટલે પછી હે ને આમાં ઘડો ભરાઈ જાય એટલે પછી ફૂટે, હજ બહાર વ્યૂ જાય ને
બરોબર. એટલે અંગ્રેજો છે ને લગભગ તમને તો સારા કહેવરાવશે જ, પબ્લિકને ખબર પડશે ને કે અંગ્રેજો તમારા કરતાં સારા હતા, એટલું તમે કરો છો. બરોબર બરોબર ને. બધા અત્યાચાર ક્યાંક જે ક્યાંક ખેડૂને લૂંટતા હતા કે હાલો તમારે આટલું તમારા જમીનમાં થયું આટલું અમને દેવાનું ચોખ્ખું. બરોબર. એના પાસે ચોખ્ખો હશે બધો કે આટલું તમને અમને દે, તમારે અમને દેવાનું. અને તમારા ભાઈ કેવું લૂંટવાનું? 500ની થેલી હતી તો 2100 કરી નાખવાના. બરાબર. DAPને પછી દવામાં લઈ લેવાના, ડીઝલમાં લઈ લેવાના, પેટ્રોલમાં લઈ લેવાના, બરાબર, યુરિયામાં લઈ લેવાના, ટોટલ વસ્તુમાં લેવાના. તમે હે ને આવી રીત લઈ જાઓ. એટલે અંગ્રેજો આમ ચોખ્ખું કહીને વગાડીને કહેતા કે તમારે તમારી જમીનમાં એટલી વસ્તુ થાય તમારે એટલું દેવાનું. અને તમે આમ લઈ જાઓ, ભાવ ન હોય દેવા અનાજના. બરાબર. 1000 ભાવ આવ્યો બદલે 400 રૂપિયાના 500ના એવા ઘઉં બાજરો ખરીદ લો. આવી રીતે મેં લઈ જાઓ. બરાબર. એટલે હે ને મોદીજી, હવે તમે દાંત ભેગા કરો કે ભાંગી નાખો. બરાબર. પણ હવે તમારે હે ને ટાઈમ પૂરો થઈ ગયો હે. આખી બધાને એ નિરાજથી હે ને પછી ઘીરે મોજ કર્યા રાખવાની અને દાંત ભીડ્યા રાખવાનો, દાંત ગઈસ્યા રાખવાનું હતું ને. તે સારું હાલો મિત્ર.